એરફોર્સના જાબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે દેશ પરત ફરી રહ્યા છે, ત્યારે આપણી સાથે કેટલાક સોસાયટીના લોકો છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરશું કે હવે સરકારે કયા રીતે એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાન સામે કયા પ્રકારે પગલાં લેવા જોઈએ. આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણા જે પાયલટ છે અભિનંદને આજ પરત ફરી રહ્યા છે, કેવી લાગણી અનુભવો છો અને હવે સરકારે પાકિસ્તાન સામે કયા પ્રકારે લડત લડવી જોઈએ? બહુ જ સારી લાગણી અનુભવાય છે કે આપણા પાયલટ પાછા આવી રહ્યા છે. ભારતમાં બધે આનંદ દેખાઈ આવે છે, બધા એમનો આનંદ ઉજવે છે, એ બહુ જ સારી વાત છે. યુદ્ધ ના થાય એ વધારે સારું છે, કારણ કે બેઉ માટે આ બહુ નુકસાનકારક છે. હા, જો એ થોડા ઘણા છમકલા કરે તો આપણે પછી એનો જવાબ જરૂર દેવો જોઈએ. ચોક્કસ જ જે છમકલા છે તેના જવાબ દેવો જોઈએ તેવું લોકો કહી રહ્યા. આપ શું માની રહ્યા છો કે જે પાકિસ્તાન અવરચંડાઈ અવારનવાર કરે છે, હવે કયા રીતે ભારતે પગલાં લેવા જોઈએ? પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે, આપણા દેશને નુકસાન પહોંચાડે છે. આપણા વીર જવાનો બહુ જ ઘણા આપણે સોલ્જર્સ આપણે ગુમાવ્યા છે, એનું ઘણું દુઃખ છે અને અભિનંદન આવે છે આજે, એની ખુશી ઘણી છે. પણ જો પાકિસ્તાન આ રીતે આતંકવાદીઓને પોષે અને આવી રીતે એ લોકોને બહુ જ પ્રોત્સાહન આપે તો આપણે ચૂપ બેસવાની કોઈ જરૂર નથી. અને હું એમ કહીશ કે અભિનંદન છે એ અત્યારના યુથ આઇકોન થઈ ગયા છે અને ઈચ્છા છે કે ભવિષ્યમાં આપણા યુવાનો ઘણા નેવી આર્મી અને એરફોર્સમાં જોડાશે અને આપણા દેશને ખૂબ અત્યારે ખુશી છે દેશમાં. આપણી સાથે યુવતીઓ છે, આપને પૂછવા માંગીશ કે જે રીતે આખી એર સ્ટ્રાઇક થઈ, આ એર સ્ટ્રાઇકને આપ કેવી માની રહ્યા છો ને જ્યારે હવે અભિનંદન પરત ફરી રહ્યા છે કે આપ શું માની રહ્યા છો આ બાબતે? આપણા 45 યુવાનો એ જાન ગુમાવી તો એર સ્ટ્રાઇક કરીએ બહુ સારી વાત છે, કારણ કે એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે આપણે કંઈ બી નથી જતા, કે આપણે શાંતિથી નહીં બેસી, કે એ લોકો જ્યારે આપણા ઉપર હુમલો કરે તો આપણે શાંતિથી નહીં બેસી. અને અભિનંદનને પાછો છોડીને આપણા દેશમાં આવે છે તો એ બહુ સારી વાત છે કે આપણો જવાન પાછો સુરક્ષિત પાછો આપણને મળે છે. ચોક્કસ જ જવાન સુરક્ષિત પરત ફરી રહ્યો છે. આપ શું માની રહ્યા છો કે જે ભારત સરકારે જે પાકિસ્તાન પર દબાણ લાવ્યું, હવે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ઝૂક્યું હોય તેવું લાગી રહ્યું છે, આપ શું માની રહ્યા છો આ બાબતે? હા, એ લોકો જીનીવા કરારને પણ એવો છે કે આપણે જીનીવા કરાર જે કરેલો છે તો એ લોકો આપણા કોઈ પણ સૈનિકોને એવી રીતે ટોર્ચર ના કરી શકે ને એના ઉપર કોઈ એવા જુલ્મ ન કરી શકે, એને સુરક્ષિત જ આપણા દેશ પર પાછો પરત લાવવો જ પડે. એટલે એ કરાર મુજબ એ લોકો પાછા પરત લાવે છે અને એ લોકો થોડુંક દબાણ લાવ્યું હોય, કારણ કે એક આપણે વળતો હુમલો કર્યો છે તો કદાચ થોડીક એવી બીક હોય કે વળી બીજો મોટો હુમલો આવે, એના કરતાં બેટર છે કે આપણા સૈનિક છે ને પરત મોકલી દઈએ. આપ શું માની રહ્યા છો કે જે રીતે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે, હવે સરકારે કઈ રીતે પગલાં લેવા જોઈએ, યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? પહેલા આપણે પાકિસ્તાન અત્યારે ભારત ઉપર ધીમે ધીમે અખતરા અલગ કરી રહ્યું છે અને હવે એમ કહે છે કે અમે અભિનંદનને ખુશીથી પાછો મોકલવા માગીએ છીએ. અને ત્યાંના વડાપ્રધાન એમ કહે છે કે અમારે વાતચીત કરીને કોઈ ઝઘડો કરવો નથી અને આ જે મોકલે છે અભિનંદનને પાછો, એ હકીકતમાં જીનીવામાં કરાર થયેલો છે કે એને કોઈ પણ આપણો જે સૈનિક કે કોઈ પણ પકડાય તો એને ફરજિયાતપણે મોકલવો જ પડે. અને જો આવા એ લોકો અખતરા કર્યા રાખે તો આપણે ભારત સરકારે એકવાર એને એવો હુમલો કરી દેવાય કે એવું એકવાર બતાવી દેવાય કે હવે એ લોકો આવા અખતરા કરવા બીજી વાર બી શકે. આ હતા રાજકોટના યુવાનો અને ખાસ કરીને સોસાયટીના લોકો કે જેઓ માની રહ્યા છે કે ભારત સરકારે જ્યારે પાકિસ્તાન પર દબાણ કર્યું અને તે દબાણને કારણે જ જે અભિનંદન વર્ધમાન છે તેને પાકિસ્તાન છોડવા માટે મજબૂર થયું. હવે ક્યાંક ને ક્યાંક ભારતે પણ ઠોસ પગલાં લેવા જરૂરી છે, કારણ કે જે પાકિસ્તાન અવારનવાર આ પ્રકારે હરકતો કરતી આવે છે અને તેને કારણે હવે ભારતે પણ ક્યાંક ને ક્યાંક સતર્ક રહેવાની તાતી જરૂર હોય તેવું ચોક્કસ જ લોકો માની રહ્યા છે. કેમેરા પર્સન ઈવાન સુમકવાણા સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.